નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરા શહેરમાંથી માર્ગ અકસ્માતની એક અત્યંત દિલધડક અને દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરાના તરસાલી બાયપાસ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના તરસાલી બાયપાસથી જાંબુઆ બ્રિજ તરફ જતો માર્ગ વધુ એક વખત રક્તરંજિત બને છે. અહીં સ્પીડમાં દોડતા વાહનોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. ત્યારે આજે બાલાજી પેટ્રોલ પંપ નજીક કાળમુખા વાહને એક મહિલાનો ભોગ લીધો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી આ મહિલાને કોઈ ભારે વાહને અથવા બેફામ સ્પીડે આવતા વાહને અડફેટે લીધી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. અકસ્માત બાદ હાઈવે પર મરણ ચીસો ગુંજી ઉઠી હતી. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલાનું એ જ ક્ષણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે હાઈવે પર થોડી વાર માટે અફરાતફરી મચી રહી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આસપાસના લોકો તેમજ વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે અકસ્માતે સર્જીને નાસી છૂટેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની આગળની તપાસ તેજ કરી છે. આ ગમખ્વાર અકસ્માતના પગલે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.